પ્રોબ્લેમ થઈ ગયો અને આપણું મશીન બંધ કરવાનું થયો અને બંધ કરીને બાજુના મશીનમાં જવાનું કારણ છે ને યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજનો વ્લોગ મેં કારખાને ચાલુ કરી દીધો અને આજે હું બતાવવાનો છું તમને મારું કારખાનું જે વીટીએલ અને સીએનસીના બધા ભરેલા જ છે મશીન અને આ બાજુ ક્રિકેટ મેચ ચાલુ રહી છે અને અમારા મેદાનની સામે જ છે બિલકુલ આ અમારા મહેમાન ચા પીવો વારવારમાં તો આ છે મારી કંપની તો અંદર બતાવી દે મારું મશીન પહેલાં તો હું જે કામ કરું છું ને એ મશીન આ મારો જોબ છે આ ડેલી મારે આ જ બનાવવાનું હોય બીજું કંઈ નહીં અને આ મોટર બોડી છે જે લિફ્ટના સ્પેર પાર્ટમાં આવે અને આ મારું મશીન છે VTL 40 આ જોબ બનાવવાના બાકી છે તો બીજા મશીનમાં બતાવું તો આ હું સવારે વહેલા આવી ગયો અને કોઈ આવ્યું નહીં અત્યારે એટલે આ VTL 30 ના નવું મશીન લાવ્યા હતા એમાં આ જોબ બને આ ફૂલી છે જે લિફ્ટના સ્પેર પાર્ટમાં આવે અને આ બે મશીન છે એ બી VTL 40 છે આ CNC જેમાં બ્રેક ડ્રમ બને તો યાર આ મારા મશીનો છે ને બધા મેં ચલાવેલા છે એમાં એવું નહીં કે કોઈ ના ચલાવેલું હોય બધા મશીન આપણે ચલાવી લીધા છે અને અત્યારે આમાં આ જોબ ચાલુ છે આ જોબ ચાલુ આ બની ગયા છે આ પણ બની ગયા અને આજે આપણે નાઇટ કરી હતી તો નાઇટમાં ફૂલ મશીન સબ બધા ચાલુ જ હતા બરાબર તો આ છે મારો કારખાનું કંપની જોબ વર્ક બધું આ જ છે અને અમે આખો દિવસ અહીંયા જ કામ કરીએ છીએ આપણે થોડો પ્રોબ્લેમ થઈ ગયો અને આપણું મશીન બંધ કરવાનું થયો અને બંધ કરીને બાજુના મશીનમાં જવાનું કારણ છે ને આપણા જે બાજુવાળા મશીનવાળા આવ્યા નહીં અને એમાં પ્રોબ્લેમ એવું હોય ને કે આ જોબ હોય ને અડધા કલાકનો આવે અને આ મશીન ઉપર હે ને 10 મિનિટમાં જોબ આવે તો પ્રોબ્લેમ એવો જ છે કે ને આપણે અડધો કલાક આરામ કરવા મળે અને ત્યાં હે ને 10 મિનિટમાં બધું પૂરું થઈ જાય ને એક જોબ લગાવે તો 10 મિનિટમાં પૂરું થઈ જાય ને આપણે આ મશીન પર હે ને અડધા કલાકમાં એક જોબ થાય તો અડધા કલાક સુધી આપણે આરામ રહે તો આજના વિડીયોમાં આટલું જ અને વધારે વ્લોગ કદાચ તમારી કમેન્ટ આવશે તો આપણે મોટો વ્લોગ બનાવીશું તો યાર વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણા બ્લોગ માટે જય માતા.